ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. જયા પાર્વતી વ્રત કથા પૂજા વિધિ. આપણે સરસ મજાની જયા પાર્વતીની વ્રત કથા સાંભળીશું, પૂજા વિધિ સાંભળીશું. તો મિત્રો આ વિડીયો પૂરા ધ્યાનથી સાંભળજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર પણ જરૂર કરજો. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સવિતમ નમામિ. ઓમ નમઃ શિવાય. શિવ પાર્વતીની જય. મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું તારીખ 19 જુલાઈ 2024 શુક્રવાર અષાઢ સુદ 13 થી લઈને અષાઢ વદ ત્રીજ 2024 જુલાઈ બુધવાર સુધી ચાલતું જયા પાર્વતી વ્રત કથા મહિમા પૂજન વિધિ. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. બોલો માં પાર્વતીની જય. મિત્રો શિવ અને પાર્વતીની પૂજાનું ઘણું બધું મહત્વ છે, કારણ કે શિવ પાર્વતી સંસારી છે અને જો આપણે સાંસારિક સુખ મેળવવું હોય, પ્રાપ્ત કરવું હોય ત્યારે આપણે શિવ પાર્વતીની પૂજા કરીએ છીએ, વ્રત ઉપવાસ કરીએ છીએ. સ્ત્રીઓ હંમેશા વ્રત ઉપવાસ કરે છે. જ્યારે અષાઢ માસ આવે છે ત્યારે કુમારિકા જયા પાર્વતી વ્રત કરે છે. આ વ્રત 5 દિવસનું હોય છે. 5 દિવસમાં અલુણા વ્રત એટલે કે નમક વિનાનું, મીઠા વિનાનું ભોજન એક ટાઈમ કરવાનું હોય છે અને ફળાહાર જો કરો તો એ પણ મીઠા વગરના કરવાના હોય છે. મીઠાનો ત્યાગ કરીને રહેવાનું હોય છે. સાત્વિક ભોજન એક ટાઈમ કરવાનું હોય. ઉપવાસ પણ કરી શકાય. સૂકા મેવા, ચા, દૂધ, કોફી, ફળ વગેરે લેવાય. આ જયા પાર્વતી વ્રત દેવી પાર્વતી માને સમર્પિત છે. જયા દેવી માં પાર્વતીનું સ્વરૂપ છે. અખંડ સૌભાગ્યવતીનું પ્રાપ્તિ થાય છે આ વ્રત કરવાથી. જીવનમાં ધન, સુખ, સંપત્તિ, ધન તથા સંસાર સુખની પ્રાપ્તિ થાય છે એવું ફળ આપનાર છે આ જયા પાર્વતીનું વ્રત. જે બહેનો આ વ્રત કરે છે તેઓ 5 દિવસ વ્રતનો સંકલ્પ કરે છે અને 5 દિવસ સુધીમાં પાર્વતી અને ભગવાન મહાદેવની પૂજા આરાધના કરે છે, જેથી તેમનું જીવન સુખમય બને છે. જયા પાર્વતી વ્રતમાં 5 દિવસ સુધી મૂળું મીઠા વગરનું ખાઈને રહેવાય છે. પૂજા કરવાની હોય છે. વ્રત કથા નિત્ય સાંભળવાની હોય છે અને 5મા દિવસે આખી રાત જાગરણ કરવાનું હોય છે. આ વ્રત અખંડ સૌભાગ્ય દેનાર છે, માટે જે પણ બહેનો દીકરીઓ આ વ્રત કરવાની હોય એ ભાવથી, મનથી, પ્રેમથી, પૂરી શ્રદ્ધા નિષ્ઠાથી ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરે, પ્રભુને વિનવે, પ્રાર્થના કરે, જેથી જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે. ભગવાન શિવને અને પાર્વતીજીને કુમકુમ, કસ્તુરી, અષ્ટગંધા, ફૂલ, ફળ વગેરેથી પૂજા થાય છે. જુવારા તથા શ્રીફળ પણ ભગવાનને અર્પિત કરાય છે. જુવારાની પણ પૂજા થાય છે. વિવિધ રીતે પૂજા થાય છે અને પૂજા બાદ અંતમાં આ જયા પાર્વતીની વ્રત કથા જરૂર સાંભળવાની હોય છે. અષાઢ વદ ત્રીજના દિવસે આ જયા પાર્વતી વ્રત પૂર્ણ થાય છે અને રાત્રે જાગરણ કરવાનું હોય છે સવાર સુધી. અને જ્યાં જયા પાર્વતી વ્રતમાં સવારે નાહી ધોઈને મહાદેવના દર્શન કરવા જવા, ભૂલ ચૂકની ક્ષમા માંગવી અને ફરીને આવતા વર્ષે આ વ્રત કરવાનું હોય છે. આમ 5 વર્ષ જે તમે નિયમ લીધા હોય કે 5 વર્ષ, 7 વર્ષ, 9 વર્ષ, 11 વર્ષ એકી સંખ્યામાં વ્રત થાય છે. આ 5 વર્ષ પૂરા કરવાના હોય છે અને 5મા વર્ષે ઉજવણું કરવાનું હોય છે. ઉજવણામાં સૌભાગ્યવતી બહેનોને બોલાવવાની અને કુંવારિકાએ 5 કુંવારિકા બહેનોને બોલાવીને વ્રતનું ઉજવણું કરવાનું. બહેનોને કંકુનો ચાંદલો કરવાનો અને જમાડવા, પ્રસાદ જમાડીને સૌભાગ્યના ચિહ્ન રૂપે શણગાર હોય, જે સ્ત્રીઓનો સૌભાગ્યવતીનો શણગાર હોય તે આપવાનો રહે છે. તેમાં કંકુ, ચુંદડી, બંગડી, ચાંદલો, વસ્ત્ર આદિ જે તમારી શક્તિ હોય એ પ્રમાણે તમે ભેટ આપી શકો છો. વિવિધ ફળ છે એ પણ આપી શકો છો અને બ્રાહ્મણીને પણ જમાડી શકાય છે. દાન દક્ષિણા શક્તિ પ્રમાણે આપવી. આવી રીતે 5 વર્ષ પૂરા થાય એટલે ઉજવણું કરવું, જે આપણે હમણાં સાંભળ્યું એ પ્રમાણે. આ વ્રત કુંવારી તથા સૌભાગ્યવતી સ્ત્રીઓ રાખી શકે છે. ભગવાન શિવ પાર્વતીને વિનવવા, પ્રસન્ન કરવા કઠણમાં કઠણ વ્રત છે આ જયા પાર્વતીનું, જે કુંવારિકા અને સૌભાગ્યવતી બહેનો કરી શકે છે.
આ વ્રતમાં શિવ પાર્વતીનું વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. ઉજવણું કર્યા પછી શિવ પાર્વતીને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હે મા પાર્વતી, અમારી ઉપર તમારી કૃપા દ્રષ્ટિ રાખજો, અમારી સર્વ મનોકામના પૂરી કરજો. આમ બોલીને જે મનથી મનોકામના હોય છે એ ભગવાન શ્રી મહાદેવ તથા મા પાર્વતી સામે બોલવાની હોય છે. આમ વ્રત પૂરા થાય છે અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. કુંવારિકાને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ. કુંવારિકાને મનગમતો વર મળે છે અને સૌભાગ્યવતી સ્ત્રીને પતિનું સુખ, સંતાન સંબંધિત સમસ્યાઓ હોય તે દૂર થાય છે અને અખંડ સૌભાગ્ય મળે છે. આ જયા પાર્વતી વ્રતને વિજયા વ્રત પણ કહેવાય છે, જે જીવનમાં વિજય આપનાર છે. મિત્રો, આપણે સાંભળી પૂજા વિધિ અને જયા પાર્વતીનું વ્રતનું મહાત્મય. હવે આપણે સાંભળીએ આ જયા પાર્વતીની વ્રત કથા. આ વ્રત અષાઢ સુદ 13ના દિવસથી શરૂ કરીને અષાઢ વદ ત્રીજના દિવસે પૂર્ણ થાય છે. ઓછામાં ઓછા 5 વર્ષ સુધી આ વ્રત કરવાનું અને શક્ય હોય તો જ્યાં સુધી વ્રત થઈ શકે 10 વર્ષ, 20 વર્ષ કે 30 વર્ષ ત્યાં સુધી આ વ્રત કરવું. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ શંકર પાર્વતીની પૂજા કરવાની. ભોજનમાં ચોખા ખાવાના, મીઠી ચીજ ખાવાની નહીં, એટલે મિષ્ઠાન ગળ્યા પદાર્થ ખાવાના નહીં. બની શકે તો એકલા મગ ખાઈને આ વ્રત કરવું. વ્રત પૂર્ણ થઈ સૌભાગ્યવતી સ્ત્રીને સૌભાગ્યને લગતા સાધનો આપવા, કંકુ, શીશી, કાજળની ડબ્બી, કપડા શક્તિ પ્રમાણે આપવા, વ્રત ઉત્થાપન સમયે બ્રાહ્મણોને ભોજન કરવાવું. વ્રત કથા. પહેલાના સમયમાં એક બ્રાહ્મણ, નામ તેનું વામન, એ અને તેની પત્ની સત્યા એક ગામમાં રહેતા હતા. આ બ્રાહ્મણ અને તેની પત્ની ધર્મપરાયણ, સત્યનિષ્ઠ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી જીવન વિતાવતા હતા. વામન અને સત્યા સર્વ વાતે સુખી, પણ સવાશેર માટીની ખોટ, અને તેની સત્યા ખૂબ જ દુઃખી રહે. મનમાં વિચાર કરે, અરે ભગવાન, ભોળા પ્રભુ, બધું જ સુખ, પણ સંતાન સુખથી અમને વંચિત કેમ રાખ્યા? દયા કર ભોળાનાથ, દયા કર. આમ સત્યા રોજ ભગવાનને વિનંતી કરે છે, પણ એની આશા પૂરી થતી નથી. એવામાં એક દિવસ નારાયણ નારાયણ કરતા, તંબુરો અને કરતાલ વગાડતા નારદ મુનિ તેને ઘેર પધાર્યા. સત્યા અને વામને તેમને નમસ્કાર કરી નારદજીનું સ્વાગત કર્યું. યથાવિધિ પૂજા કરી પ્રણામ કરી સામે ઊભા રહ્યા. નારદજીએ આશીર્વાદ આપ્યા અને સત્યાની સામે જોયું તો તેના મુખ ઉપર ચિંતા દેખાઈ. નારદજીએ સત્યાને ઉદાસીનું કારણ પૂછ્યું ત્યારે સત્યાએ 2 હાથ જોડી કહ્યું, દેવર્ષિ, પ્રભુ કૃપાથી અને આપ જેવા સંતોના આશીર્વાદથી અમે સુખી છીએ, પણ સવાશેર માટેની ખોટ છે. કૃપા કરી આપ અમને સંતાન પ્રાપ્તિના ઉપાય બતાવો. નારદજીએ સત્યાની વાત સાંભળી કહ્યું, હે વામન, સાંભળ. અહીંયા દક્ષિણ દિશામાં જા, ત્યાં એક જંગલ આવશે. આ જંગલ બીલીનું જંગલ છે અને ત્યાં ભગવાન સદાશિવ સુકાયેલા બીલીપત્રના પાનના ઢગલામાં ઢંકાઈ ગયેલા છે. ત્યાં જઈ ઘણા સમયથી અપૂજ્ય રહેલા ભગવાનની પૂજા કર, સેવા કર અને ભજન કીર્તન કર. ભગવાન સદાશિવ તો ભોળિયા ભગવાન છે. તારા ભક્તિભાવથી ખુશ થઈ જશે અને પછી તારું દુઃખ દૂર થઈ જશે. માટે ત્યાં જાવ. આમ કહી નારદજી તો નારાયણ નારાયણ કરતા પોતાના માર્ગે ચાલ્યા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી નારદજીના વચનોમાં વિશ્વાસ રાખી દક્ષિણ દિશામાં ચાલ્યા જાય છે. ઘણે દૂર નીકળી જતા બીલીનું જંગલ દેખાયું. જંગલમાં આગળ જતા એક સ્થળે બીલીના સૂકા પાંદડાનો ઢગલો દેખાયો. પછી તો બંને પતિ પત્નીએ બીલીપત્ર દૂર કરી જોયું તો ભગવાન સદાશિવનું લિંગ ઘણા જ વખતથી અપૂજ્ય રહેલું દેખાયું. આજુબાજુની જગ્યા સાફ કરી એક બાજુ નાની એવી ઝૂંપડી બાંધીને 2 ત્યાં જ રહેવાનું રાખ્યું. ખરા અંતકરણથી ભગવાનની સેવા પૂજા કરે છે. આમ કરતા કરતા ઘણા દિવસો વીતી ગયા. એકવાર વામન ભગવાન માટે ફૂલ લેવા ગયો અને ત્યાં રસ્તામાં તેને નાગ કરડ્યો. સર્પદંશથી તત્કાળ તેનું મૃત્યુ થયું. આ બાજુ સત્યા વામનના આવવાની રાહ જોઈ બેઠી છે. ઘણો સમય વીતી જવા છતાં વામન આવ્યા નહીં. તેથી તેની પત્ની સત્યા તેને શોધવા ચાલી. ચાલતા ચાલતા રસ્તામાં જ્યાં વામન મૃત્યુ પામીને પડ્યો હતો ત્યાં આવીને પડ્યો હતો
ત્યાં આવીને જોયું તો પોતાના પતિને તો સર્પદંશ થયો છે અને તેનું મૃત્યુ થયું છે. તેમ જાણી સત્યાને અપાર દુઃખ થયું. એ તો ચોધાર આંસુએ રડવા લાગી. પાર્વતીએ જાણ્યું કે બ્રાહ્મણ પત્ની રડે છે અને પોતાના ભક્તના માથે દુઃખ આવ્યું છે. એટલે ભગવાન શંકરને કહ્યું, પ્રભુ, આપણા ભક્તોના માથે ભીડ પડી છે અને તે મારાથી સહન થતું નથી. માટે ચાલો આપણે તેની પાસે જઈએ અને તેના દુઃખ દૂર કરીએ. આમ કહી પાર્વતીજી અને ભગવાન શંકર જ્યાં વામન અને સત્યા છે ત્યાં જંગલમાં આવ્યા. માં પાર્વતી અને ભગવાન શંકરને પોતાની સન્મુખ પ્રગટ થયેલા જોઈને સત્યા તો એકદમ ઊભી થઈ ગઈ. માં પાર્વતીને બે હાથ જોડી પગે પડી અને રડવા લાગી. માતાજીની સ્તુતિ કરીને વિનંતી કરી કે હે માં, મારા પતિદેવને જીવિત કરો. માં, આપ તો જાણો છો કે મારો આધાર મારા પતિદેવ છે. તેમના સિવાય હું આ જગતમાં જીવી નહીં શકું. આટલું કહેતા સત્યા કરુણ વિલાપ કરવા લાગી. સત્યાના માથે હાથ ફેરવી જગદંબા પાર્વતીજીએ કહ્યું, બેટા, રડ નહીં. ભગવાન ભોળાનાથ સૌ સારાવાના કરશે. આમ કરી તેમણે વામનમાં નિર્જીવ દેહ પર હાથ ફેરવ્યો કે તુરંત વામન આળસ મરડીને ઊભો થઈ ગયો. જ્યાં તેની નજર શંકર પાર્વતીજી ઉપર પડી કે તેઓ તેમના પગમાં પડી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પાર્વતીજીએ અને શંકર ભગવાને બંને પતિ પત્નીને આશીષ આપ્યા અને બોલ્યા, તમારું કલ્યાણ થાઓ અને તમારા બંનેની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થયા છીએ અમે. માટે હે બ્રાહ્મણ, હે સત્યા, તમે કાંઈક વરદાન માંગો. બોલો, શું જોઈએ છે? સત્યા બોલી, માતાજી, આપની દયાથી દરેક પ્રકારનું સુખ છે. માત્ર સંતાન સુખથી વંચિત છીએ. કૃપા કરી અમારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો. પાર્વતીજીએ સત્યાને કહ્યું, પુત્ર સુખ મળે, પણ જો હું કહું તેમ કહો તો અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થાય. માતાજીનું કહેવું સાંભળી સત્યા બોલી, માં, આપ જેમ જેમ કહેશો તેમ હું કરવા તૈયાર છું. માટે કૃપા કરીને આપ કહો. પાર્વતીજીએ સત્યાને કહ્યું, તો સાંભળ. આ આવે તે અષાઢ માસની સુદ તેરસના દિવસથી તું મારું જયા પાર્વતીનું વ્રત કર, તો તારી આશા પરિપૂર્ણ થશે. અષાઢ માસની સુદ તેરસથી વ્રત લેવાનું. પછી અષાઢ વદ ત્રીજને દિવસે આ વ્રતનું ઉજવણું કરવાનું. 5 દિવસ સુધી એકટાણું કરવાનું. મીઠા વગરનું મૂળું જમવાનું. 5મા દિવસે ઉજવણું કરીને શક્તિ પ્રમાણે તેઓને વસ્ત્રાદિ સૌભાગ્ય અલંકારો આપવાના. આખી રાત જાગરણ કરવાનું. જાગરણમાં પ્રભુ ભજન કીર્તન કરવાના. આમ આ વ્રત વિધિ પ્રમાણે શ્રદ્ધા અને વિશ્વાસથી કરવું, જેના પ્રભાવથી સૌભાગ્ય અખંડ રહે છે, પુત્ર પ્રાપ્તિ થાય છે અને સુખ તથા શાંતિથી બાકીનું જીવન પસાર થાય છે. આટલું કહી માતાજી અંતર ધ્યાન થઈ ગયા. વામન અને સત્યા તો માતાજીએ બતાવેલા ઉપાય સાંભળી ખુશખુશાલ થયા. પોતાના ઘેર પાછા ફર્યા. પછી તો અષાઢ મહિનો આવ્યો. સુદ તેરસ પણ આવી અને સત્યાએ પાર્વતીજીએ બતાવ્યા પ્રમાણે વ્રતનું ઉજવણું કર્યું. સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી વસ્ત્રો તેમજ સૌભાગ્ય ચિહ્નો આપ્યા. આમ વ્રતના પ્રભાવથી વ્રતના ફળ સ્વરૂપ 9 માસ પછી સત્યાને પુત્ર અવતર્યો. આથી બંને પતિ પત્નીની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને પછી તો ભગવાનનું સ્મરણ કરતા કરતા આનંદથી રહેવા લાગ્યા. પોતાના બાળકને જોઈને આનંદથી બાકીનું જીવન સુખમાં પસાર કરવા લાગ્યા. મિત્રો, આ હતી જયા પાર્વતીની વ્રતની કથા. હે પ્રભુ, હે ભોળાનાથ, હે માં પાર્વતી, જયા પાર્વતી, જેવા તમે બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા, એવા આ વ્રત વાંચનાર, સાંભળનાર, કહેનાર, લખનાર સૌને ફળજો. ઓમ નમઃ શિવાય. શિવ શક્તિની જય, માં પાર્વતીની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.